યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે રાજ્યની સરકારે સૌથી પહેલા જે કમિટીની જાહેરાત કરી છે, ત્યારબાદ આદિવાસી ધારાસભ્ય અનંત પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. જે પ્રકારે રાજ્યની સરકારે આવનારા દિવસોમાં આ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ છે તે લાગુ થઈ શકે કે ન થઈ શકે તે માટે તેની આવશ્યકતા ચકાસવા માટે અને કાયદાકીય મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટીની જાહેરાત કરી છે. 45 દિવસ આ કમિટીના સભ્યો અલગ અલગ ધાર્મિક ગુરુ અને સમાજના આગેવાનોને મળશે, તેમના અભિપ્રાય મેળવશે અને ત્યારબાદ તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે. જે પ્રકારે રાજ્યની સરકારે યુસીસીને લઈને પહેલી સમિતિની જાહેરાત કરી છે તો પહેલું પગથિયું માનવામાં આવે છે. આ મામલે આદિવાસી ધારાસભ્ય અનંત પટેલનું નિવેદન સામે આવ્યું છે. આદિવાસી સમાજની સંસ્કૃતિ, આદિવાસી સમાજની રૂઢિગત પરંપરાઓ, આદિવાસી સમાજના કાયદાઓ અને દેશના બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે જે રીતે આપણને પ્રાવધાનો આપ્યા છે આદિવાસી સમાજને, એની અસ્મિતા લૂંટાઈ જાય એવું લાગે છે. હા, એવી વાત કરવામાં આવી છે આદિવાસી સમાજને, કાયદાઓને અમે છોડી દઈશું, પરંતુ આદિવાસી સમાજના કાયદાઓ શું છે એ પણ ગુજરાત સરકારે સંશોધન કરવાની જરૂર છે. અને અત્યારે જે પણ 5 જેટલા સંશોધનના માટેના નિષ્ણાંતોને મૂકવામાં આવ્યો, એમાં કોઈ પણ આદિવાસી સમાજના નથી. અમે એમ નથી કહેતા કે તમે ચેતરભાઈને મૂકો, અમે એમ નથી કહેતા તમે મનસુખભાઈને મૂકો, અમે એમ નથી કહેતા કે તમે કોઈ પણ આદિવાસી સમાજના નિષ્ણાંતને મૂકો, પણ તમે તમારા નિષ્ણાંતને મૂકો અને આદિવાસી સમાજના જે પણ કાયદાઓ છે, રૂઢિ પરંપરાઓ છે, પેશા એક્ટ 96, પેશા એક્ટ 2017 અને અનુસૂચિ 5, અનુસૂચિ 6 અને ભારતના બંધારણમાં 244(13) ક મુજબ રૂઢિ પરંપરાઓથી અમને સુરક્ષિત કર્યા છે, એના માટે પણ તમે કોઈ પણ રીતે યુસીસી લાગુ કરવા કરતા આર્થિક રીતે સમાનતાનો અધિકાર આદિવાસી સમાજને આપો. કે હર્ષભાઈ સંઘવી પાસે આર્થિક રીતે કેટલી મજબૂતી છે, અનંતભાઈ પટેલ પાસે આર્થિક રીતે કેટલી મજબૂતી છે, એટલી જ મજબૂતી આર્થિક રીતે આદિવાસી સમાજ પાસે પણ હોવી જોઈએ. એવો કોઈ કાયદો લાવો તો અમે તમારા કાયદાને બિરદાવશું. જો આદિવાસી સમાજની અસ્મિતાને ઠેસ પહોંચશે, આદિવાસી સમાજની સંસ્કૃતિને ઠેસ પહોંચશે, આદિવાસી સમાજની રૂઢિ પરંપરાઓને ઠેસ પહોંચશે, આદિવાસી સમાજના દેવદેવીઓને ઠેસ પહોંચશે, તો અમે આ યુસીસીનો આખા ગુજરાતમાં વિરોધ કરી. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.